હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વોઝ અને વર વાળી ફોર્મ્યુલાનો અભ્યાસ કરીશું. વોઝ વર પ્લસ આઈએનજી. ગઈકાલના વિડીયોમાં આપણે એમિજાર પ્લસ આઈએનજી વાળી ફોર્મ્યુલાનો અભ્યાસ કર્યો હતો. તે ફોર્મ્યુલા છે તે ચાલુ વર્તમાન કાળ માટે વપરાય છે, જ્યારે આ ફોર્મ્યુલા છે તે ચાલુ ભૂતકાળ માટે વપરાય છે. આમાં અને એમાં ખાલી એટલો જ ડિફરન્સ છે. એમિજારની જગ્યાએ અહીંયા વોઝ અને વર આવશે, અને વર વચાય WERE. કરતા એ ક્રિયા કરી રહ્યો હતો. આ ફોર્મ્યુલાનું ગુજરાતી થાય કરતા એ ક્રિયા કરી રહ્યો હતો, એટલે તે ક્રિકેટ રમી રહ્યો હતો, તેઓ વાંચી રહ્યા હતા, અમે જઈ રહ્યા હતા, આવા બધા વાક્યોનો સમાવેશ કરવામાં આવે છે. હવે અહીંયા વોઝ અને વર આવ્યું, તો વોઝ અને વર એટલે થાય હતા, હતી, હતું, હતો. આવા ગુજરાતી છે તે આના કરવામાં આવે છે, વોઝ અને વર. તો વોઝ અને વર છે, તો વોઝ ક્યારે વપરાય? જ્યારે આઈ હોય, હી હોય, સી, ઈટ અને એકવચન. આઈ, હી, સી, ઈટ અને એકવચન હોય ત્યારે વોઝનો ઉપયોગ કરવામાં આવે છે. અને વરનો ઉપયોગ જ્યારે વી હોય, યુ હોય, ધ્યેય હોય અને બહુવચન આપેલું હોય ત્યારે વરનો ઉપયોગ કરવામાં આવે છે, WERE. આઈ, હી, સી, ઈટ અને એકવચન હોય ત્યારે વોઝ આવે, વી, યુ, ધ્યેય અને બહુવચન હોય ત્યારે વર. તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલ નંબર 1 છે, તમે ગઈકાલે કામ કરી રહ્યા હતા. છેલ્લે રહ્યા હતા એટલે ચાલુ ભૂતકાળ. તમે એટલે થાય યુ. હવે યુ સાથે અહીંયા વર આવશે, યુ વર, WERE. અને ચાલુ ભૂતકાળમાં હંમેશા, ચાલુ કાળમાં હંમેશા આઈએનજી વાળું રૂપ જ આવશે. વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. યુ વર, કામ કરવું તો એને થાય વર્કિંગ, યુ વર વર્કિંગ. તમે એટલે યુ થઈ ગયું કામ કરી રહ્યા હતા, કામ કરી રહ્યા હતા તો વર વર્કિંગ. અને ગઈકાલે તો અન્ય શબ્દ છે, તો એને અંગ્રેજીમાં કહેવાય યસ્ટરડે. તો યસ્ટરડે, તમે ગઈકાલે કામ કરી રહ્યા હતા તો એનું અંગ્રેજી થાય યુ વર વર્કિંગ યસ્ટરડે. તમે ગઈકાલે કામ કરી રહ્યા ન હતા, નકાર છે તો યુ વરન્ટ વર્કિંગ યસ્ટરડે. શું તમે ગઈકાલે કામ કરી રહ્યા હતા? તો સહાયકારક ક્રિયાપદ આગળ લઈ લેવાનું, વર યુ વર્કિંગ યસ્ટરડે. એના પછી બીજું છે, હું ગઈ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો. હું એટલે થાય આઈ. હવે આઈ સાથે અહીંયા શું આવશે? તો વોઝ. આઈ વોઝ. વોઝ વર પછી આઈએનજી વાળું રૂપ. અભ્યાસ કરવું તો એને અંગ્રેજીમાં કહેવાય સ્ટડીંગ, STUDYING. આઈ વોઝ સ્ટડીંગ એટલે હું અભ્યાસ કરી રહ્યો હતો. ગઈ રાત્રે એટલે લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ. હું ગઈ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો તો એનું અંગ્રેજી થાય આઈ વોઝ સ્ટડીંગ લાસ્ટ નાઇટ. હું ગઈ રાત્રે અભ્યાસ કરી રહ્યો ન હતો તો આઈ વોઝન્ટ સ્ટડીંગ લાસ્ટ નાઇટ. શું તે ગઈ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો? વોઝ હી સ્ટડીંગ લાસ્ટ નાઇટ. એના પછી છે, બાળકો રાડો પાડી રહ્યા હતા. તો રહ્યા હતા એટલે ચાલુ ભૂતકાળ. બાળકો એટલે થાય ધ ચિલ્ડ્રન, ધ ચિલ્ડ્રન. બાળકો બહુવચન છે, આનું એક વચન થાય ચાઇલ્ડ. ધ ચિલ્ડ્રન એટલે બાળકો. બહુવચન હોય ત્યારે વર આવશે, ધ ચિલ્ડ્રન વર, WERE. રહ્યા હતા એટલે શું આવશે? તો વર, ધ ચિલ્ડ્રન વર. રાડો પાડવી તો એને અંગ્રેજીમાં કહેવાય શાઉટિંગ. શાઉટ નું આઈએનજી વાળું રૂપ શાઉટિંગ અથવા બૂમો પાડવી. તો બાળકો રાડો પાડી રહ્યા હતા એનું અંગ્રેજી થાય ધ ચિલ્ડ્રન વર શાઉટિંગ. બાળકો રાડો પાડી રહ્યા ન હતા તો ધ ચિલ્ડ્રન વરન્ટ શાઉટિંગ. વર નોટ નું ટૂંકું રૂપ વરન્ટ. શું બાળકો રાડો પાડી રહ્યા હતા? વર ધ ચિલ્ડ્રન શાઉટિંગ. તો આવી રીતે હકારમાંથી નકાર, નકારમાંથી પ્રશ્નાર્થ આપણે બનાવી શકીએ. એના પછી જે બધા તાળીઓ પાડી રહ્યા હતા. બધા એટલે થાય એવરીવન, એવરીવન. એવરીવન સાથે વર આવશે, એવરીવન વર. તાળીઓ પાડવી, તો તાળીઓ પાડવી, તાળીઓને પાડવી એટલે ક્લેપ થાય. તો અહીંયા આઈએનજી વાળું રૂપ ક્લેપિંગ. એવરીવન વર ક્લેપિંગ.
એટલે થાય બધા તાળીઓ પાડી રહ્યા હતા. તો આકાર વાક્ય રચના છે એટલે એવરીવન વર ક્લેપિંગ, બધા તાળીઓ પાડી રહ્યા ન હતા તો એવરીવન વરન્ટ ક્લેપિંગ, શું બધા તાળીઓ પાડી રહ્યા હતા? વર એવરીવન ક્લેપિંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના પછી નેક્સ્ટ છે તે રાહ જોઈ રહ્યો હતો. તે એટલે થાય હી, હી સાથે વોજ આવશે, હી વોજ. રાહ જોઈ તો એને અંગ્રેજીમાં વેઇટ કહેવાય, તો વેઇટ નું આઈએનજી વાળું રૂપ વેઇટિંગ, છેલ્લે આઈએનજી લગાડી દેવાનું. તે રાહ જોઈ રહ્યો હતો તેનું અંગ્રેજી થાય હી વોઝ વેઇટિંગ. તે રાહ જોઈ રહ્યો ન હતો તો હી વોઝન્ટ વેઇટિંગ. શું તે રાહ જોઈ રહ્યો હતો? વોઝ હી વેઇટિંગ. એના પછી જે હું ચાલી રહ્યો હતો, આ પણ હકાર છે. હું એટલે થાય આઈ, હતો એટલે આઈ સાથે વોઝ, આઈ વોઝ. ચાલવું એટલે વોક થાય તો વોક નું આઈએનજી વાળું રૂપ વોકિંગ. હું ચાલી રહ્યો હતો તો એનું અંગ્રેજી થાય આઈ વોઝ વોકિંગ. હું ચાલી રહ્યો ન હતો તો આઈ વોઝન્ટ વોકિંગ. શું તે ચાલી રહ્યો હતો? વોઝ હી વોકિંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના પછી 7મું એક્ઝામ્પલ જોઈ. હવે આ એક્ઝામ્પલ છે વરસાદ વરસી રહ્યો ન હતો તો નકાર છે. રહ્યો ન હતો એટલે ચાલુ ભૂતકાળ. વરસાદ એટલે થાય ધ રેન. વરસાદ એટલે થાય ધ રેન, RAIN. રેન એટલે વરસાદ, ધ રેન. હવે વરસાદ વરસી રહ્યો ન હતો તો રેન સાથે વોજ આવશે, ધ રેન વોઝ નોટ. વરસવું એટલે વરસાદ વરસી રહ્યો ન હતો તો એનું અંગ્રેજી થાય ધ રેન વોઝ નોટ રેઇનિંગ. ધ રેન વોઝ નોટ રેઇનિંગ એટલે થાય વરસાદ વરસી રહ્યો ન હતો. વરસાદ વરસી રહ્યો હતો તો ધ રેન વોઝ રેઇનિંગ. શું વરસાદ વરસી રહ્યો હતો? વોઝ ધ રેન રેઇનિંગ. એના પછી જે તેણી મૂવી જોઈ રહી ન હતી, તો ન હતી આવ્યું એટલે નકાર. તેણી મૂવી જોઈ રહી ન હતી. તેણી એટલે થાય સી. હવે સી સાથે વોઝ આવશે, સી વોઝ નોટ નું ટુકડું વોઝન્ટ, સી વોઝન્ટ. તેણી મૂવી જોઈ રહી ન હતી. જોવું એટલે થાય વોચ, તો સી વોઝન્ટ. વોચ નું આઈએનજી વાળું રૂપ વોચિંગ, સી વોઝન્ટ વોચિંગ. મૂવી એટલે થાય મૂવી, સી વોઝન્ટ વોચિંગ અ મૂવી. તો નકાર છે એટલા માટે આ આપણે વોઝન્ટ કર્યું, વોઝ નોટ નું ટૂંકું રૂપ. તેણી મૂવી જોઈ રહી ન હતી તો સી વોઝન્ટ વોચિંગ અ મૂવી. તેણી મૂવી જોઈ રહી હતી તો સી વોઝ વોચિંગ અ મૂવી. શું તેણી મૂવી જોઈ રહી હતી? વોઝ સી વોચિંગ અ મૂવી, છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના પછી 9મું છે શું તે પત્ર લખી રહ્યો હતો. હવે આ ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય. તે એટલે થાય હી. હવે હી સાથે અહીંયા વોઝ આવશે, વોઝ હી. લખવું એટલે થાય રાઇટિંગ, વોઝ હી રાઇટિંગ. રાઇટ નું આઈએનજી વાળું રૂપ રાઇટિંગ, વોઝ હી રાઇટિંગ. પત્ર એટલે થાય અ લેટર, છેલ્લે ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન પૂછે છે શું તે પત્ર લખી રહ્યો હતો, તો વોઝ હી રાઇટિંગ અ લેટર. તે પત્ર લખી રહ્યો હતો તો હી વોઝ રાઇટિંગ અ લેટર. તે પત્ર લખી રહ્યો ન હતો, હી વોઝન્ટ રાઇટિંગ અ લેટર. એના પછી લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોઈ લઈ. શું તેઓ આજે રાત્રે ટીવી જોઈ રહ્યા હતા? પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તેઓ એટલે થાય ધ્યેય. હવે ધ્યેય સાથે વોઝ અને વર માંથી વર આવશે તો આગળ વર મૂકી દેવાનો, વર ધ્યેય. ટીવી જોઈ રહ્યા હતા, જોવું એટલે થાય વોચિંગ, વર ધ્યેય વોચિંગ. વોચ નું આઈએનજી વાળું રૂપ વોચિંગ, વર ધ્યેય વોચિંગ. ટીવી એટલે થાય ટેલિવિઝન, વર ધ્યેય વોચિંગ ટીવી. એટલે તેઓ ટીવી જોઈ રહ્યા હતા. શું તેઓ ટીવી જોઈ રહ્યા? આજે રાત્રે એટલે થાય ટુ નાઇટ, TONIGHT, છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું તેઓ આજે રાત્રે ટીવી જોઈ રહ્યા હતા? તો એનું અંગ્રેજી થાય વર ધે વોચિંગ ટીવી ટુ નાઇટ. ટીવી નું ફૂલ ફોર્મ થાય ટેલિવિઝન. તેઓ આજે રાત્રે ટીવી જોઈ રહ્યા હતા.
ધે વર વોચિંગ ટીવી ટુ નાઇટ. તેઓ આજે રાત્રે ટીવી જોઈ રહ્યા ન હતા. તો ધે વરન્ટ વોચિંગ ટીવી ટુ નાઇટ. તો મિત્રો આવી રીતે ચાલુ ભૂતકાળની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે.